સ્વાગત કરીએ છીએ. ફરી એકવાર તાળીઓના નાદ સાથે મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવોનું ઉત્સાહથી સ્વાગત કરીએ. ધન્યવાદ. જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર નથી, જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી. દીપ આપણને જ્ઞાન, સંસ્કાર અને પ્રેરણાનો સંદેશ આપે છે. આ કાર્યક્રમના પાવન આરંભના માટે હું મહાનુભાવોને વિનંતી કરું છું કે આપ દીપ પ્રાગટ્ય માટે આગળ પધારશો. આભાર માન્ય મહાનુભાવો. આપના હસ્તે થયેલ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને નવી તેજસ્વી ઉર્જા મળી છે. 76મા વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત કરવા અને સ્વાગત સંબોધન કરવા માટે હવે હું આવકાર આપું છું શ્રી સંજીવ કુમાર, અગ્ર સચિવ વન અને પર્યાવરણ વિભાગને. વેલકમ સર. છોતેરમાં વન મહોત્સવની રાજકક્ષાની ઉજવણી પ્રસંગે આજના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ઉત્કર્ષ, વિકાસ અને વહીવટની કામગીરીમાં અતિ વ્યસ્ત હોવા છતાં તેમના મૂલ્યવાન સમય ફાળવીને અત્રે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું. હું માનનીય મંત્રી શ્રી વન અને પર્યાવરણ શ્રી મુલુભાઈ બેરા સાહેબ તેમજ શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, માનનીય રાજકક્ષાના મંત્રી શ્રી વન અને પર્યાવરણનો જેમનો અમોને સતત માર્ગદર્શન બદલ આભાર સાથે હાર્દિક સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય સંસદ સભ્ય શ્રી ખેડા શ્રી દેવુસિંહ ચૌહાણ, માનનીય સંસદ સભ્ય શ્રી પંચમહેલ શ્રી રાજપાલસિંહ યાદવ સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી ઠાસરા શ્રી યોગેન્દ્રસિંહ પરમાર સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી નડિયાદ શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી મહુદા શ્રી સંજયસિંહ મહિડા સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી માતર શ્રી કલ્પેશભાઈ પરમારજી, શ્રીમતી નયનાબેન પટેલજી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત ઠાસરા, પ્રમુખ શ્રી નગરપાલિકા ઠાસરા, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત ગરતેશ્વર, પ્રમુખ શ્રી નગરપાલિકા ડાકોર, ગીતાબેન ચાવડા, માનનીય સરપંચ શ્રી ગ્રામ પંચાયત સરનાલ, તમામ ઉપસ્થિત પદાધિકારીઓ, અધિકારીઓ, મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો તથા હાજર રહેલ તમામ ભાઈઓ બહેનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સાંસ્કૃતિક વનના નિર્માણની વિકાસ ગાથાને આગળ વધારતા આજે 76મા વન મહોત્સવની રાજકક્ષાની ઉજવણી પ્રસંગે અતિ પ્રસિદ્ધ પૌરાણિક અને ધાર્મિક સ્થળ એટલે ગરતેશ્વર મંદિરના સાનિધ્યમાં 24મા સાંસ્કૃતિક વનના ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવેલ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના માર્ગદર્શનમાં વિકાસ બી, વિરાસત બી તેમજ ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાતના ઉદ્દેશથી રાજને વિકસિત રાજ બનાવવાની યાત્રામાં પર્યાવરણ સંરક્ષણને વધુ વેગવંતુ બનાવવામાં આવેલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ એક પેડ માં કે નામ 2.0 હેઠળ માત્ર વન અને વન કવચ નિર્માણ કરવામાં આવેલ છે તથા અરવલ્લીની હારમાળમાં વસેલું ગ્રીન અંબાજી, ગ્રીન પાવાગઢ, ગ્રીન તારંગા અને ગ્રીન પાલિતાના તેમજ ગ્રીન સિટી વડનગર તથા નમો વડ વન, હરિત વનપથ, સૈનિકોના શૌર્યના પ્રતીક સિંદૂર વન તથા કોરી ક્રીકના ચેર વાવેતર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડાના વૃક્ષો અને કૃષ્ણ કમલના વાવેતર જેવા વિશિષ્ટ પર્યાવરણ સંવર્ધનના પ્રયાસો થકી હરિયાળા ગુજરાતનું નિર્માણ કરવામાં આવી રહેલ છે. 76મા વન મહોત્સવના પ્રસંગે સૌને માર્ગદર્શન અને પ્રેરણા આપવા પધારેલ
રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આજના પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી, રાજકક્ષાના મંત્રી શ્રી, અત્રે પધારેલ સર્વે મહાનુભાવો તેમજ પ્રજાજનોનું હું ફરીથી સ્વાગત કરું છું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત. સર, આપના ઉષ્માપૂર્ણ સ્વાગત સંબોધન માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે વેળા છે આપણા વિશિષ્ટ મહાનુભાવોના સ્વાગતની. સર્વપ્રથમ હું વિનંતી કરું છું માન્ય મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલને કે આપ માન્ય મુખ્યમંત્રી શ્રીનું રોપા દ્વારા સ્વાગત કરશો, અભિવાદન કરશો. આપણે પણ આ ક્ષણને વધાવીએ. ધન્યવાદ. આજના અવસરે હું વિનંતી કરું છું માન્ય શ્રી દેવસિંહજી ચૌહાણ, માન્ય શ્રી રાજપાલસિંહ જાદવ, માન્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, માન્ય શ્રી પંકજભાઈ દેસાઈ, માન્ય શ્રી સંજયસિંહ મહિડા, માન્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, માન્ય મેડમ નયનાબેન પટેલ સંયુક્ત રીતે માન્ય મુખ્યમંત્રીશ્રીનું વિવિધ સોગાતોથી હાર્દિક સ્વાગત કરશો. સુંદર મજાની પાઘડી, શોલ અને ભગવાનની છબી સાથે સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ તાળીઓ સાથે વધાવીએ આ વેળાને, જ્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે અહીંયા પધાર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજના આ અવસરે સુંદર મજાની ફ્રેમથી માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન થઈ રહ્યું છે. ધન્યવાદ. આજના અવસરે હવે હું વિનંતી કરું છું શ્રી સંજીવ કુમાર આઈએએસ, અગ્ર સચિવ શ્રી વન અને પર્યાવરણ વિભાગ, ડોક્ટર એપી સિંહ આઈએફએસ, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ, તથા શ્રી અમિત પ્રકાશ યાદવ આઈએએસ, કલેક્ટર શ્રી ખેડા અને ડીડીઓ ખેડા શ્રી જયંત કિશોરને કે આપ માન્ય મુખ્યમંત્રીશ્રીનું રોપા સાથે સ્વાગત કરશો. ધન્યવાદ. આજના આ પ્રસંગે હવે હું અગ્ર મુખ્ય વન સંરક્ષક અને ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન ડોક્ટર જયપાલ સિંહ આઈએફએસ ને વિનંતી કરું છું કે આપ માન્ય કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબનું હાર્દિક સ્વાગત કરશો, જેઓ વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે અદ્વિતીય યોગદાન આપી રહ્યા છે. આભાર. હવે હું વિનંતી કરું છું અગ્ર મુખ્ય વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ શ્રી આર કે સુગુર આઈએફએસ, માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલનું આપ સ્વાગત કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું આમંત્રિત કરવા માંગુ છું શ્રી મુકેશભાઈ પટેલ, રાજ્યકક્ષા મંત્રી શ્રી પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ, કે તેઓ આ પ્રસંગે પોતાના વિચારો આપણી સમક્ષ રજૂ કરે. પધારજો. બોલો ભારત માતા કી વંદે. સૌને નમસ્કાર. 76મા વન મહોત્સવની ઉજવણી આજે થઈ રહી છે, ત્યારે અહીંયા ઉપસ્થિત આપણા મૂળ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા સાથી મંત્રી ભાઈ શ્રી મુળુભાઈ, એના લોક લાડીલા સાંસદ અને મારા મિત્ર ભાઈ શ્રી દેવુસિંહભાઈ, એવા જ સાંસદ શ્રી રાજપાલસિંહજી, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી નયનાબેન, મારા વિધાનસભાના સાથી ધારાસભ્ય ભાઈ શ્રી યોગેન્દ્રસિંહભાઈ, પંકજભાઈ, સંજયભાઈ, કલ્પેશભાઈ, મારા વિભાગના સેક્રેટરી શ્રી સંજીવકુમારજી, મારા હેડ ઓફ ફોરેસ્ટભાઈ સિંહજી, સૌ ઉપસ્થિત મંચસના મહાનુભાવો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ મારા ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો. આજે સૌ ખેડા જિલ્લાના
ગળતેશ્વરના સરનાલ ખાતે આજે મહાદેવજીના સાનિધ્યની અંદર 76મા વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે 24મા સાંસ્કૃતિક વન ગળતેશ્વરની અંદર આપણે લોક પ્રસંગે ઉપસ્થિત થયા છે. મિત્રો, ગુજરાત રાજ્ય સામાજિક વનીકરણમાં અગ્રેસર રહ્યું છે. તેમાં પણ ચરોતરનું નામ ચમકતા તારા જેવું છે. ખેડા જિલ્લામાં તાજેતરમાં જ વન વિભાગ દ્વારા ગોવિંદપુર વન કવચ તથા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી એક પેડ માં કે નામના અંતર્ગત પીપલ ગામ ખાતે વન નિર્માણની શરૂઆત કરવામાં આવેલી. આ જ વિરાસતને આગળ વધારવા માટે આપણે આજે સાંસ્કૃતિક વનનું નિર્માણ કરી રહ્યા છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકાર સર્વાંગી વિકાસની સાધવાની સાથે સાથે વનોનું સંવર્ધન થાય, એનું જતન થાય, એના માટે હર હંમેશા તત્પર હોય છે. મિત્રો, તન, મન અને વન, તમે બીજને માત્ર જમીન સુધી લઈ જવાનો પ્રયાસ કરો. બીજ માટે વૃક્ષ બનાવી ફળ આપવાનું કામ એ કુદરત કરશે. તમારો એક નાનો પ્રયાસ પર્યાવરણ માટે ખૂબ મોટું કામ કરી જશે. મિત્રો, વન મહોત્સવ પહેલાં પણ થતો હતો, પણ આપણા યશસ્વી વડાપ્રધાન અને તત્કાલ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે તે સમયે એક નવો ચીલો ચીતર્યો હતો. મિત્રો, મોદી સાહેબે વન મહોત્સવને માત્ર ગાંધીનગર સુધી સીમિત નહીં, રાજ્યના જુદા જુદા ઐતિહાસિક, ધાર્મિક, અન્ય પ્રસિદ્ધ સ્થળોથી જગ્યાએથી એની ઓળખ અપાવી છે. આપણે જોઈએ છીએ સાંસ્કૃતિક વન બનાવીને વન મહોત્સવની ઉજવણી કરવાનું આપણે શરૂઆત કરી છે. જેમ કે અંબાજીમાં માંગલ્ય વન, તાળંગામાં તીર્થકળ વન, હર્ષદી વન જેવા રાજ્યમાં 23 સાંસ્કૃતિક વનોનું નિર્માણ આપણે કર્યું છે. રાજ્ય સરકારે વિકાસના મહત્વપૂર્ણ 5 સ્તંભોમાં પંચમ સ્તંભ તરીકે ગ્રીન ગ્રોથનું સ્થાન આપ્યું છે. વર્ષ 2025-26માં હરિત વનપથ યોજના હેઠળ રાજ્યમાં રોડ સાઇડ અને કોસ્ટલ હાઈવેની રોડની આજુબાજુ લગભગ 100 હેક્ટરની અંદર વાવેતર કરવાનો આ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ રાજ્યની અંદર 35,000 હેક્ટર વિસ્તારની અંદર ખેડૂતોના ખેતરની અંદર ઝાડ વાવવાનું પણ આપણે આયોજન કર્યું છે. માત્ર મિત્રો, એક પેડ માં કે નામ, દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ શરૂઆત કરેલી આ યોજના ગત વર્ષે એક પેડ માં કે નામની અંદર આપણે ગુજરાતની અંદર 17.5 કરોડ વૃક્ષ વાવીને દેશની અંદર બીજા ક્રમે રહ્યા છે. ચાલુ વર્ષે એક પેડ માં કે નામ 2.0ની શરૂઆત આપણે જ્યારે કરી તે આજે લગભગ 6.5 કરોડ વૃક્ષો આપણે ગુજરાતની અંદર વાવ્યા છે. અહીં ઉપસ્થિત તમામ પ્રજોજોને જણાવવા માગું છું કે આ કાર્ય ફક્ત વન વિભાગ જ નહીં, પણ આપ સૌના સાથ સહકારથી શક્ય બન્યું છે. મિત્રો, આપણી સંસ્કૃતિને અને આપણે જોઈએ છે કે છોડમાં પણ રણછોડ છે, એ એવું શીખવે છે. ત્યારે આપણે સૌ સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવા સંકલ્પ કરીએ અને છાયા ગુજરાતની આવનારી પેઢીને મળે એ માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ. તો આપણે સૌ સાથે મળી હરિયાળું ગુજરાત બનાવીએ, હરિયાળું ગામડું બનાવીએ. એ જ અભ્યર્થના. જય જય ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ. હૃદયથી આભાર માન્ય મંત્રી શ્રી, આપના ઉત્સાહપૂર્ણ શબ્દો માટે. હવે હું આમંત્રિત કરું છું માન્ય શ્રી મુળુભાઈ બેરા, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગને, કે આપ આપના પ્રેરક વિચારોથી અમને સૌને માર્ગદર્શિત કરશો. જય રણછોડ. સૌને નમસ્કાર. 76મા વન મહોત્સવની રાજ્ય કક્ષાની ઉજવણી આજે થઈ રહી છે. એમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સાથી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, આપણા લોકલાડીલા સાંસદ દેવુસિંહભાઈ ચૌહાણ, સાંસદ શ્રી રાજપાલસિંહ યાદવ, આપણા ધારાસભ્ય શ્રીઓ માનીય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, પંકજભાઈ દેસાઈ, માનીય સંજયભાઈ મૈડા, કલ્પેશભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ, ઉપસ્થિત વિભાગના વન પર્યાવરણ વિભાગના અમારા અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, પીસીસીએમ ઓફ ડૉક્ટર એપી સિંહ,
ડૉક્ટર જયપાલસિંહ અને સામાજિક વનીકરણ વિભાગના પીસીસીએફ આર કે સુગુર, જિલ્લાના કલેક્ટરશ્રી, આપણા તાલુકા પંચાયત નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, આપણા ગામના સરપંચશ્રી, ઉપસ્થિત આપ સૌ ભાઈઓ બહેનો, આગેવાનો, વડીલો, મીડિયાના મિત્રો, આજે આપણે હમણાં જ ગળતેશ્વર સાંસ્કૃતિક વન જે 24મું વન છે એનું લોકાર્પણ આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ એવું ઐતિહાસિક સ્થળ છે કે જ્યાં ભગવાન શિવનું ધામ ગળતેશ્વર મહાદેવનું મંદિર એ ઐતિહાસિક અને પૌરાણિક એનું મહત્ત્વ ધરાવે છે. આ મંદિરમાં ખાસ કરીને શ્રાવણ મહિનામાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે. ખેડા જિલ્લાની આસપાસના વિસ્તારમાંથી અનેક લોકો પગપાળા પણ મહાદેવજીના દર્શને આવતા હોય છે. અહીંયા ખૂબ મોટો મેળો પણ યોજાય છે. આ સાંસ્કૃતિક વન અહીંનું વિશિષ્ટ આકર્ષણ બની રહીએ અને આ વનમાં સાંસ્કૃતિક આકર્ષણો જેવા કે મુખ્ય પ્રવેશ દ્વારથી લઈ ભગવાન શિવજીની ઊંચી પ્રતિમા અને શિવલિંગ વન, યોગ ઉપવન, નક્ષત્ર વન, રાશિ વન, નવગ્રહ વન, પંચવટી વન, ચરક વન જેવા વગેરે બનાવવામાં આવેલા છે. આ સાંસ્કૃતિક વનમાં અલગ અલગ જાતના ઔષધિ રોપાઓ, સુશોભનને લગતા રોપાઓ અને નાગચંપા જેવા તથા બિલીના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉજાણી સ્થળ તરીકે, એક હરવા ફરવાનું સ્થળ તરીકે પર્યટકોને આકર્ષણનું કેન્દ્ર બને એ પ્રકારની આ સાંસ્કૃતિક વનમાં મેજ ગાર્ડન, પ્રાકૃતિક શિક્ષણનું સ્થળ, બાળ ક્રીડાંગણ, સેલ્ફી પોઈન્ટ, ગાર્ડન, ગજીબો જેવા વોચ ટાવર સહિત મિસ્ટ ફોરેસ્ટ, બાંબુ ટનલથી લઈ અને પીવાના પાણીથી ટોયલેટ સુધીની તમામ વ્યવસ્થાઓ એમાં રાખવામાં આવી છે. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે આ સાંસ્કૃતિક વન જે ઐતિહાસિક સ્થળો રાજ્યમાં છે એવા અલગ અલગ જિલ્લાઓમાં ખૂબ મોટી સંખ્યામાં આપણે 23 સાંસ્કૃતિક વનો ગયા વર્ષ સુધીમાં પૂર્ણ કર્યા. લગભગ 20 જેટલા જિલ્લા અત્યાર સુધીમાં પૂરા થયા છે. આ 24મું આપણો વન મહોત્સવ આપણે અહીં કરી છે અને સાંસ્કૃતિક વનનું નિર્માણ અહીંયા થયું છે. આપણે આપણા ધાર્મિક, ઐતિહાસિક અને પર્યટન સ્થળો જે છે, સાંસ્કૃતિક વનોના નિર્માણથી આપણા પ્રાચીન અને સાંસ્કૃતિક સ્થળોથી લોકોને માહિતગાર થાય. આવા સ્થળોને પણ સાથે સાથે એનો વિકાસ થાય, લોક ઉપયોગી ઉજવણીના સ્થળો વધે અને આ વિસ્તારના સ્થાનિક લોકોને એમાંથી રોજગારી પણ મળે એવો એનો હેતુ છે. સંસ્કૃતિ પ્રધાન એવો આપણો દેશ વનો અને વન્ય જીવોની પૂજા અર્ચના આદિકાળથી કરતો આવ્યો છે. પૃથ્વી ઉપર સમગ્ર જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જેના ઉપર નિર્ભર છે તેવા વૃક્ષો, વનો અને વનસ્પતિઓનું જતન કરવાની બાબત આપણી સંસ્કૃતિ સાથે વણાયેલી છે, જેનો ચિતાર અહીંયા આપ સૌ એટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે એના ઉપરથી જોઈ રહ્યા છે. દર વર્ષે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આ રીતના આપણે સાંસ્કૃતિક વન મહોત્સવ અને સાથે સાથે સાંસ્કૃતિક વનોનું નિર્માણ કર્યું છે. આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના મક્કમ નેતૃત્વ હેઠળ આપણે આ સાંસ્કૃતિક વનોની શૃંખલા તૈયાર થતાં જોઈ રહ્યા છીએ. આજના રાજ્ય કક્ષાના વન મહોત્સવની સાથે સાથે આવતી 6 સપ્ટેમ્બર સુધીમાં તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાના વન મહોત્સવ અને એના પછી 15 સપ્ટેમ્બર સુધીમાં તમામ તાલુકા કક્ષાના વન મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એમાં લગભગ 10 કરોડથી વધારે રોપાઓનું વિતરણ કરવામાં આવશે. ચાલુ વર્ષે આપણે 10.55 કરોડ રોપાનું વિતરણ કરવા માટેનું આયોજન કર્યું છે. 2024માં 75મો વન મહોત્સવ હેઠળ વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આપણે 33 જિલ્લા કક્ષાના વન મહોત્સવ જ્યારે યોજાયા હતા એમાં 2,63,000 જેટલા રોપાઓનું આપણે વિતરણ કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણમાં રાજ્યના વન વિસ્તારની બહાર પણ 39,000 હેક્ટર જેટલા વિસ્તારમાં
આપણે વિવિધ યોજનાઓથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વધુમાં આ વર્ષે 20 જેટલા અર્બન ફોરેસ્ટનું પણ નિર્માણ કરવાનું આયોજન છે. હરિત પથ જે યોજના છે એમાં જુદા જુદા રોડ સાઈડ ઉપર 6 થી 8 ફૂટના મોટા રોપા ટ્રી ગાર્ડ સાથે અને 4 વર્ષ સુધી એને 3 પાણી પણ આપવાની સાથેનું હરિતપથ યોજનામાં 2024-25 એટલે ગયા વર્ષમાં 40,000 જેટલા મોટા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું. આ વખતે 25-26 આ વર્ષની અંદર લોક ભાગીદારી થકી 7,63,000 જેટલા રોપાનું વાવેતર કરવાનું રોડ સાઈડ ઉપર આયોજન કર્યું છે. પંચરત્ન ગ્રામ વાટિકા વાવેતર મોડેલ હેઠળ આપણે 1,000 ગામડામાં ગામ દીઠ 50 રોપા ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરવાનું આયોજન કર્યું છે. 34 પવિત્ર ઉપવનોનું પણ બનાવવાનું આયોજન આ વર્ષના હાથ ઉપર લીધું છે. માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરણા સમગ્ર દેશમાં જેનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે, જેને આપણે ગુજરાતે વધાવી લીધું છે. એક પેડ બાકે નામના અભિયાનમાં આપણે ગયા વર્ષે જે આપણે લક્ષ્યાંક મળ્યો હતો એ 17 કરોડનો હતો. એમાં આપણે 17 કરોડ અને 54 લાખ જેટલા રોપાઓનું ગયા વર્ષમાં વાવેતર કર્યું હતું અને આપણે આ વર્ષે 10 કરોડનો જે લક્ષ્યાંક છે એની સામે 6 કરોડ સુધીના રોપાનું અત્યાર સુધીમાં વાવેતર છે એ થઈ ગયું છે. એક પેડ બાકે નામ 20માં. તો આપણે અત્યારે આ વર્ષમાં જે વન વિસ્તાર છે એ વન વિસ્તારની અંદર પણ લગભગ 1.5 કરોડ કરતાં વધુ રોપાઓનું વાવેતરની કામગીરી છે એ 20,000 હેક્ટરમાં પૂર્ણ કરવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના આહવાન અને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે વન પર્યાવરણ વિભાગ દ્વારા રાજ્યને હરિયાળું બનાવવા માટે જે રીતના લોકો સમગ્ર ગુજરાતની જનતાએ આપણે આ આખા કાર્યક્રમને જે રીતે વધાવી લીધો છે એના કારણે આગામી થોડા વર્ષોમાં આપણું ગુજરાત છે એ ખરેખર હરિયાળું ગુજરાત, સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત બનવા તરફ જઈ રહ્યું છે. 74મા વન મહોત્સવમાં આપ સૌનો જે ઉત્સાહ છે અને અહીં જે પધાર્યા છે બધાનું અમે સ્વાગત કરીએ છીએ. વૃક્ષારોપણ અને વૃક્ષની જાળવણીમાં આપ સૌ સાથ સહકાર આપો એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. જય જય કરી ગુજરાત. માન્ય મંત્રી શ્રી, આપના પ્રોત્સાહન ભર્યા શબ્દો માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જળ છે તો જીવન છે અને જળ પ્લાવિત ક્ષેત્રો એટલે કે વેટલેન્ડ્સ આપણા પર્યાવરણના શ્વાસ છે. આજે ગુજરાત રાજ્ય વન્યજીવ સંવર્ધન, સંશોધન અને જન સહભાગિતાની દિશામાં એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યું છે. એક મહત્વપૂર્ણ વેબસાઇટ દ્વારા ગુજરાત સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટી દ્વારા તૈયાર થયેલી આ વેબસાઇટ રાજ્યના વેટલેન્ડ્સનું જ્ઞાન, સંશોધન અને સંરક્ષણ એક જ પ્લેટફોર્મ પર લાવશે. હવે હું વિનંતી કરું છું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે તેઓ આ વેબસાઇટનું રિમોટ દ્વારા સત્તાવાર ઉદ્ઘાટન કરશો. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી. પ્રકૃતિને સાચવવું એ આપણા ભવિષ્યને સાચવવા જેવું છે. હરિયાળો ગુજરાત, સ્વસ્થ ગુજરાત એ જ આપણી સંકલ્પ યાત્રા છે. આજનો આ કાર્યક્રમ જે મુખ્યમંત્રી શ્રીની પ્રેરણાથી ઝીરો વેસ્ટ ઇવેન્ટ રૂપે ઉજવાઈ રહ્યો છે એ દર્શાવે છે કે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને ગુજરાત કઈ રીતે જીવનશૈલીમાં રૂપાંતરિત કરી રહ્યું છે. હવે હું અત્યંત હર્ષની લાગણી સાથે વિનંતી કરું છું ગુજરાતના ગૌરવ, આપણા પ્રેરણા સ્ત્રોત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે તેઓ પોતાના પ્રેરણાદાયક ઉદ્બોધન આપણી સામે રજૂ કરશો. છોતેરમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, શ્રી રાજપાલસિંહ જાદવ, મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, શ્રી પંકજભાઈ દેસાઈ,
શ્રી સંજયસિંહ મહિડા, શ્રી કલ્પેશભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમતી નૈનાબેન પટેલ, ઠાસરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મનાલીબેન શાહ, ઠાસરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચંપાબેન ભૂપતસિંહ ડાભી, ડાકોર નગરપાલિકાના પ્રમુખ શ્રી વિપુલભાઈ શાહ, ગલતેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયંતિભાઈ પરમાર, સરનાલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગીતાબેન ચાવડા, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, અગ્ર મુખ્ય વન રક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ શ્રી એપી સિંઘ, જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, અગ્ર મુખ્ય વન રક્ષક ડોક્ટર જયપાલ શ્રી આર કે સુગુર, મંચસ્થ સૌ મહાનુભાવો, સૌ અધિકારીગણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે 76મો વન મહોત્સવ અને વાતાવરણ પણ વન મહોત્સવને અનુકૂળ છે. આજે અમારે તો ત્યાંથી બાય કાર આવ્યા એટલે 2 કલાક આખો સતત વરસાદ છે, છેકથી છેક. એટલે ખૂબ સારા વરસાદ છે આપણા માટે. આપણે કુદરતને જેમ જેમ પ્રેમ કરતા જઈશું એમ એમ કુદરત પણ આપણું ધ્યાન રાખતા જશે. એટલે કુદરત માટેનો પ્રેમ આપણો જેટલો વધે એના માટેનો પ્રયત્ન માન્ય વડાપ્રધાન શ્રી પણ એમના દરેકે દરેક વક્તવ્યમાં આપણને જોવા મળતું હશે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ. એક અને અખંડ ભારતના શિલ્પી અને ખેડાના પનોતા પુત્ર સરદાર સાહેબની આ જન્મભૂમિમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આજે ગલતેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ 76મો વન મહોત્સવની આજે ઉજવણી થઈ રહી છે. ગાલવ ઋષિના તપથી સિંચિત આ ભૂમિમાં બિરાજતા ગળતેશ્વર મહાદેવના દર્શનની મને પણ સૌભાગ્ય તક મળી છે. આદરણીય મોદી સાહેબે પર્યાવરણ સંતુલન, સંવર્ધન અને જાળવણીને પ્રાયોરિટી આપી છે. તેમને હંમેશા કહે છે પર્યાવરણનું જતન આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે. આપણે તો છોડમાં રણછોડ અને જીવમાં શિવ જોનારા લોકો છીએ. ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે કેવી રીતે આગળ વધી શકાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ મિશન લાઈફ દ્વારા સમગ્ર વિશ્વને બતાવ્યું છે. આપણી રોજિંદી જીવનશૈલીમાં નાના નાના ફેરફારો, પાણી અને ઉર્જાને સમજદારીપૂર્વક ઉપયોગ કરીને આપણે પર્યાવરણનું જતન કરી શકીએ છીએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, રિસાયકલ પ્રોડક્ટના ઉપયોગથી પર્યાવરણ સંરક્ષણનું મોટું કાર્ય થઈ શકે છે. ગુજરાતને તો પર્યાવરણ સાથે વિકાસ કરવાના મોદી સાહેબના વિઝનનો લાભ 2.5 દાયકાથી વધુ સમયથી મળી રહ્યો છે. તેમણે ક્લાઇમેટ ચેન્જની સંભવિત સમસ્યાઓને પહેલેથી ઓળખી લીધી અને તેના નેતૃત્વમાં ક્લાઇમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું. તેમણે પર્યાવરણ સંરક્ષણની આખી ઇકોસિસ્ટમ ઊભી કરી છે. પર્યાવરણ પ્રિય હરિત ઉર્જા માટે રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપ્યું છે. ગુજરાત આજે રૂફટોપ સોલર અને ગ્રીન ટેકનોલોજીમાં દેશમાં અગ્રેસર બન્યું છે. બિન પરંપરાગત ઉર્જા એટલે કે સોલર એનર્જીમાં ગુજરાતે દેશમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. શ્રી મોદી સાહેબે ગુજરાતમાં જળ સંચય અને જળ સિંચનનો પાયો નાખ્યો. તેમણે પાણી બચાવવા માટે દેશભરમાં અમૃત સરોવર બનાવવાની હાકલ કરી અને ગુજરાતમાં આ પહેલ અંતર્ગત દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરવાના લક્ષ્ય કરતાં પણ વધુ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાણીના દરેક ટીપાના સંચય માટે કેચ ધ રેઇન અભિયાન તેમણે શરૂ કરાવ્યું છે. આના પરિણામે વરસાદી પાણીના સંગ્રહ, સંચય
અને સિંચનથી ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે. વડાપ્રધાનશ્રીએ આ વર્ષના પર્યાવરણ દિવસથી ગ્રીન વોલ ઓફ અરવલ્લી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. દિલ્હીથી ગુજરાત સુધીના 29 જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાની આસપાસના 5 કિલોમીટર વિસ્તારને હરિયાળો બનાવવાની સાથે જળાશયોના નિર્માણ, જમીન સંરક્ષણથી સ્થાનિક રોજગારીમાં વધારો કરવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વૃક્ષોના વાવેતર અને ઉછેર માટે એક પેડ માં કે નામ અભિયાન દ્વારા જન આંદોલન શરૂ કર્યું છે. ગત વર્ષે આ અભિયાનમાં 17.48 કરોડ રોપાઓ વાવેતર સાથે આપણે દેશભરમાં બીજા સ્થાન ઉપર છે અને આ વર્ષે પણ 2.0માં આપણે 10.35 લાખ જેટલા વૃક્ષો વાવવાનો નિર્ધાર છે. વૃક્ષારોપણની હરિત ક્રાંતિ હોય, જળ સંચય, જળ સિંચન હોય કે વન્ય જીવનનું સંરક્ષણ હોય, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત સર્વગ્રાહી રીતે પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આ માટે વન સાથે જન જોડવાનો, લોક ભાગીદારી સાથેનો અભિગમ અપનાવ્યો છે. વન મહોત્સવને જન ઉત્સવ બનાવીને તેમણે સાંસ્કૃતિક વનો ઊભા કર્યા છે. 2004થી શરૂ થયેલી આવી સાંસ્કૃતિક વનોની પરંપરામાં અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ 23 સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે અને આજે આપણે 24મું સાંસ્કૃતિક વન ગલતેશ્વર વન ઊભું થયું છે. આ સાંસ્કૃતિક વનો પર્યાવરણ રક્ષાની સાથે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. રાજ્યમાં વેપાર, ઉદ્યોગના વિકાસની સાથે માનવ જીવનના વિકાસ માટે પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે. આવનારી પેઢીનું ભાવિ સ્વચ્છ, સમૃદ્ધ અને સુખી રાખવું હોય તો પર્યાવરણ સંતુલન, ગ્રીન ગ્રોથ સાથેનો વિકાસ જ એકમાત્ર ઉપાય છે. આ માટે આપણે વધુને વધુ વૃક્ષોના વાવેતરથી વન કવચ ઊભા કરવાનો અભિનવ વિચાર તેમણે આપ્યો છે. છેલ્લા 2 વર્ષમાં સમગ્ર રાજ્યમાં 300 હેક્ટર વિસ્તારમાં 207 વન કવચ તૈયાર કરવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી એક પેડ માં કે નામ અને મિયાવાકી પદ્ધતિથી વન કવચને મળેલી સફળતાથી રાજ્યમાં ગ્રીન કવરમાં ઘણો વધારો થયો છે. વન બહારના વિસ્તારોમાં 1143 ચોરસ કિલોમીટરના વન આવરણ વધારવા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રિય એવા વડના વૃક્ષોના એટલે કે નમો વડ વન ઊભા કરીને પર્યાવરણની જાળવણી માટે અત્યાર સુધીમાં 82 નમો વડનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત માટે તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા આપી છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે તેમણે આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલથી વિકસિત ભારતના નિર્માણનું પણ આહ્વાન કર્યું છે. અત્યારે સમયની માંગ છે વોકલ ફોર લોકલ. હવે તહેવારોના દિવસો શરૂ થયા છે. આ તહેવારોના દિવસોમાં વધુને વધુ સ્થાનિક ઉત્પાદનો, ગૃહ ઉદ્યોગની સ્વદેશી બનાવટોની ખરીદી કરીએ. આપણે સૌ સંકલ્પ કરીએ કે વધુને વધુ વૃક્ષો વાવીને ગ્લોબલ વોર્મિંગને નાથીશું. વોકલ ફોર લોકલ, લોકલ ફોર ગ્લોબલને જીવનનો હિસ્સો બનાવીશું. ફરી એકવાર 76મા વન મહોત્સવની સફળતા માટે વન વિભાગને શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરણાદાયક ઉદ્બોધન અને આપની ગરિમામય ઉપસ્થિતિ માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ચરોતરની આ પવિત્ર ભૂમિ જ્યાં સરદાર સાહેબના સંકલ્પોથી અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થયું, એ જ ધરતી આજે હરિયાળી અને પરંપરાનું નવું પ્રતીક આપી રહી છે. આજે ગળતેશ્વરના પ્રાચીન શિવધામની આજુબાજુ વસેલું આ સાંસ્કૃતિક વન માત્ર વૃક્ષારોપણનો પ્રયાસ નથી, પરંતુ આપણા ઋષિ મુનિઓની પરંપરા, પ્રકૃતિ પ્રત્યેનો ભાવ અને આધુનિક વિકાસ વચ્ચેનું જીવંત પુલ છે.
અને ગળતેશ્વર સાંસ્કૃતિક વનથી ખેડા જિલ્લામાં હરિયાળી વધશે, પર્યટન વિકસશે અને નવી પેઢીને પ્રકૃતિ સાથે જીવવાનો સંસ્કાર મળશે. તો ચાલો નિહાળીએ એક અનોખી ડોક્યુમેન્ટરી ફિલ્મ ગળતેશ્વર વન ઉપર, જે આપણને કુદરત અને પર્યાવરણના સંરક્ષણની અનોખી સફરે લઈ જશે. પ્રકૃતિ રક્ષતી રક્ષિતા. આજે ગ્રીન ગુજરાતના સંકલ્પને સાકાર કરવા વન અને પર્યાવરણ વિભાગની દ્રઢ પ્રતિબદ્ધતા સાથે ગુજરાત ઉજવી રહ્યું છે 76મો વન મહોત્સવ, જેને વધુ સક્ષમ બનાવવા माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदी ने शुरू કર્યું एक दूरंदेशी अभियान. साथियों, जब हमारे दृढ़ संकल्प के साथ सामूहिक भागीदारी का संगम होता है तो पूरे समाज के लिए अद्भुत नतीजे सामने आते हैं. इसका सबसे ताजा उदाहरण है एक पेड़ मां के नाम. આ અભિયાનના પ્રથમ ચરણમાં આપણા ગુજરાતે 17 કરોડ વૃક્ષારોપણના લક્ષ્યાંક સામે 17.5 કરોડ વૃક્ષારોપણ સાથે આ અભિયાનને પૂરી ઉર્જાથી ઝીલી લીધું. અને હવે એક પેડ માં કે નામ 2.0 હેઠળ 10.35 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 6.5 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર થયું છે. તથા ચાલુ વર્ષે વન કવચ હેઠળ ધોલેરા અને લોથલ સહિત અંદાજિત કુલ 275થી વધુ સ્થળોએ માતૃવન વન કવચના આયોજન સાથે હરિત વનપથ, નમો વડવન, ગ્રીન સિટી વડનગર, કચ્છમાં સિંદુર વન, પોરી ક્રીકના મેંગ્રોવનું વાવેતર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા અને કૃષ્ણા કમલનું વાવેતર ઉપરાંત ગ્રીન અરવલ્લીની છાયામાં વસેલું ગ્રીન અંબાજી, ગ્રીન પાવાગઢ, ગ્રીન તારંગા અને ગ્રીન પાલિતાણા एक पेड़ मां के नाम ना महत्वपूर्ण अभियान नो जीवंत पुरावो छे. वर्ष 1950 में तत्कालीन माननीय केंद्रीय ग्राम कृषि मंत्री पंचायत, श्री कन्हैयालाल तालुको मुंशीना खंभात, नेतृत्वમાં જિલ્લો શરૂ થયો આણંદ. વન મહોત્સવ, જેને જન જન સુધી 2013-14 માં 5 વર્ષ હેક્ટર વિસ્તારમાં 2004 વાવેલ માં ગુજરાતના પનોતા પુત્ર 3405 વૃક્ષો આજે પરિપક્વ થયા છે. તેની હરાજીના 45 લાખનો ચેક ગ્રામ પંચાયતને અર્પણ થઈ રહ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન. તાલુકા પંચાયત મહેસાણા વિવિધ વર્ષોમાં 27 કિલોમીટર લાંબા પટ્ટા વાવેતરમાંથી 1815 વૃક્ષો પરિપક્વ થયા છે. હરાજીથી ઉપજેલ 40 લાખથી વધુનો ચેક આજે સુપ્રત કરશે માન્ય મુખ્યમંત્રી શ્રી. તાલુકા પંચાયત વિજાપુર, જિલ્લા મહેસાણા રોડ સાઇડ પટ્ટી વાવેતર હેઠળ વાવેલા 5117 વૃક્ષોની હરાજીથી 27 લાખની આવક, તે રકમનો ચેક આજે માન્ય મુખ્યમંત્રી શ્રી અર્પણ કરશે. મોટા વાઘ છીપા ગ્રામ પંચાયત, જિલ્લો વલસાડ 2010-11 કરાયેલ 4 હેક્ટર વાવેતરમાંથી 3071 વૃક્ષો પરિપક્વ થયા અને હરાજીથી મળેલ 19 લાખનો ચેક ગ્રામ પંચાયતને આપવામાં આવે છે. તરભોણ ગ્રામ પંચાયત, તાલુકો બારડોલી, જિલ્લા સુરત 2003-4 માં 5 હેક્ટર વિસ્તારમાં વાવેલ 1032 વૃક્ષો સાથે પરિપક્વ થયેલ 15 લાખનો ચેક ગ્રામ પંચાયતને સુપ્રત કરવામાં આવે છે. યુપીએલ શ્રોફ ફાઉન્ડેશન, જિલ્લા ખેડા 2015થી ખેડા આણંદમાં સારસ સંરક્ષણ પ્રોજેક્ટ કાર્યરત. સારસની વસ્તી 500થી વધીને 1477 સુધી પહોંચાડવા બદલ પ્રશસ્તિ પત્ર એનાયત થઈ રહ્યો છે. ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કંપની લિમિટેડ, જિલ્લો ભરૂચ 660 સભ્યો સાથે એગ્રો ફોરેસ્ટ્રી પ્રવૃત્તિઓ, બાયો વેસ્ટ મેનેજમેન્ટ અને ખેડૂતોને નફાનો હિસ્સો વહેંચવાની અનોખી પહેલ, પ્રશસ્તિ પત્ર અર્પણ થઈ રહ્યો છે. દયા ફાઉન્ડેશન કરમસદ આણંદ 8 જિલ્લામાં શાખાઓ સાથે વન્ય પ્રાણી રેસ્ક્યુની અગ્રીમ કામગીરી 2024-25માં 511 પ્રાણીઓનું સફળ રેસ્ક્યુ, પ્રશસ્તિ પત્ર એનાયત થઈ રહ્યો છે. શ્રી મુકુંદભાઈ શાહ, કુંજરાવ આણંદ એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ સરગવાનું 6000 રોપા વાવી બાયો પ્રોડક્ટ દ્વારા 12 લાખ રૂપિયાની આવક હાંસલ કરી છે. તેમને પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવે છે. આણંદ જિલ્લાના ગ્રામ પંચાયતો હરિતપથ, વન કવચ અને G2 બિનપિયત વાવેતર યોજનાઓ હેઠળ સક્રિય સહભાગિતા આપી પર્યાવરણ પ્રત્યેનું જવાબદાર યોગદાન આપી રહ્યા છે. તેમને પ્રશસ્તિ પત્ર અર્પણ થઈ રહ્યો છે.
ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. અને આ સાથે આભાર માનીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રીશ્રીઓ, સર્વે ઉપસ્થિત મહાનુભાવો, માન્ય સાંસદ સભ્યશ્રીઓ, માન્ય ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીગણ અને અધિકારીગણ અને આટલી મોટી જનસંખ્યા જે અહીંયા પધારી છે, આપ સૌનો અમે આભાર માનીએ છીએ. અને આજનો 76મો વન મહોત્સવ જે ઝીરો વેસ્ટ વન મહોત્સવ રહ્યો છે તેનો અમે અહીંયા પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ અને આપ સૌને પ્રીતિ ભોજન માટે આમંત્રિત કરીએ છીએ. ખૂબ તાળીઓ સાથે આપણે વિદાય આપીએ માન્ય મુખ્યમંત્રી શ્રી અને ફરી પધારવા આપણે એમને વિનમ્રતા સાથે નિવેદન કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.